12 ની અંદર મિત્રો આપણે ચેપ્ટર 11 બાયોટેકનોલોજી બરાબર એની અંદર ચર્ચા કરતા કરતા હવે બાયોટેકનોલોજીના ઉપકરણો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। જો આપણને આજનો ટોપિક શું કહે છે કે ભાઈ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો કે ભાઈ ટૂલ્સ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી मतलब કે તમે ઉપકરણો ટૂલ્સ બાયોટેકનોલોજીની અંદર કયા વાપરવાના છો બરાબર કે નહીં તો એની સાથે સંકળાયેલો આ ટોપિક છે બરાબર। તો આપણને શું કીધું છે જુઓ કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યા અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ત્યારે જ પૂર્ણ થઈ શકે છે જ્યારે આપણી પાસે મહત્વના ઉપકરણો હોવા જોઈએ જેવા કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ચર્ચા થઈ ગઈ બહુ બધી રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કે જે ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની અંદર કાપણી કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા એન્ઝાઇમની ખાસ પહેલી જરૂર પડવાની છે। રેડી તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એ એક મહત્વના ઘટકો છે। સેકન્ડ પોલિમરેઝ ઉત્સેચકો મિત્રો યાદ કરો ડીએનએ પોલિમરેઝ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ મેં એનો ઉલ્લેખ કરેલો ઇવન એનસીઈઆરટી માં એનો વાક્ય રચનામાં ઉલ્લેખ છે કે ભાઈ જે ડીએનએ ની કોપીઓ તૈયાર કરે છે તો ડીએનએ પોલિમરેઝ પણ આપણને એટલો જ જરૂરી છે। લાઇગેઝ મિત્રો ચર્ચા કરી ગયા બે ચીપકુ છેડાને શું કરવા જોડવા માટે પણ એ અગત્યનો છે। રેડી આગળ મિત્રો વાહક જેમાં મોટા ભાગે આપણે પ્લાઝમિડની વારંવાર ચર્ચા કરતા હોઈએ છીએ તો વાહકની પણ એટલી જ જરૂર છે। અને છેલ્લે મિત્રો યજમાન વગર તો આ કામ થવાનું જ નથી। મહેમાનને મજા ક્યાંથી આવશે એટલે યજમાન પણ આપણી પાસે સક્ષમ હોવો જોઈએ જેમ કે આપણે વારંવાર ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉલ્લેખ કરી રહ્યા છીએ। રેડી તો આ બધા ટૂલ્સ છે મિત્રો કે તમારે બાયોટેકનોલોજીની અંદર ડીએનએ ની ઘણી બધી નકલો તૈયાર કરવી હોય કે ઘણી બધી પ્રોડક્ટ તમારે મનુષ્યના ફાયદા માટે તૈયાર કરવી હોય બરાબર કે જેમાંથી રસી પ્રોટીન અંતઃસ્ત્રાવ ઉત્સેચકો તમે બનાવવા માંગતા હોવ તો તમારી પાસે આ બધી વ્યવસ્થા હોવી જોઈએ। સો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેને આપણે જૈવિક ખાતર પણ કહીશું આણ્વીય ખાતર પણ કહીશું। રેડી પોલિમરેઝ ઉત્સેચકો જે ડીએનએ ની ઘણી બધી નકલોમાં મહત્વનો ભાગ ભજવે છે। લાઇગેઝ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવો છે જોડવા છે બે ડીએનએ તંતુને તો લાઇગેઝ જરૂરી છે। વાહક પ્લાઝમિડ જે વાહકોની પણ જરૂર પડે છે અને યજમાન બરાબર। તો આ રીતે આ બધા મિત્રો ટૂલ્સ છે આપણા કે જે બાયોટેકનોલોજી તમારે જો યુઝ કરવી છે એનો ઉપયોગ કરવો છે તો આ વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે। રેડી હવે આ વસ્તુઓનો જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે મિત્રો એક એક કરીને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। રેડી તો પહેલું છે મિત્રો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બરાબર એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે બરાબર કે જે કાપવાના કાર્ય સાથે ઓળખાય છે। હવે અહીંયા શરૂઆતમાં મિત્રો આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે ખરા એની શોધ કેવી રીતે થઈ એના વિશેની એક માહિતી આપી છે અને એના વિશે આપણે ચર્ચા પણ કરવા માંગીએ છીએ અને બહુ વ્યવસ્થિત ચર્ચા આ બુકમાં આપેલી છે। રેડી એટલે એને પ્રોપર ધ્યાન આપશો મિત્રો તો બહુ વાંધો આવશે નહીં। જો શું કહે છે વર્ષ 1963 માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા। કેટલા બે ઉત્સેચકોને કે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે। હવે આ વાક્ય આપણને શું કહે છે આપણે જાણીએ છીએ મિત્રો કે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ થાય છે પેલો બેક્ટેરિયોફેજ વાયરસ અને એમાંથી પોષણ મેળવી એની અસંખ્ય નકલો તૈયાર કરી બેક્ટેરિયોફેજ વાયરસ ઈ કોલાઈનો નાશ કરે છે બરાબર। પરંતુ ઈ કોલાઈ બેક્ટેરિયામાં પણ એવી કંઈક વિશેષતાઓ હોઈ શકે કે જે પેલા બેક્ટેરિયોફેજની વૃદ્ધિને શું કરતા હોય અટકાવતા હોય કે નહીં ભાઈ મારે જીવવાનું છે તારી વૃદ્ધિને મારે અટકાવવી છે। રેડી તો એ બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર કોણ હતા તો એ બે એન્ઝાઇમ હતા જો આપ્યા છે બરાબર કે બે ઉત્સેચકો હતા કે જે એની વૃદ્ધિને અટકાવતા હતા। રેડી કયો તેમાંનો એક ડીએનએ માં મિથાઇલ સમૂહને ઉમેરે છે। બે ઉત્સેચકો શોધાયા કે ભાઈ બેક્ટેરિયોફેજ વાયરસની વૃદ્ધિને અટકાવવા માટે એમાંનો એક હતો કે ડીએનએ માં મિથાઇલ સમૂહને ઉમેરે છે
બરાબર. હવે એના માટે મેં થોડું એક એક્સ્ટ્રા પોઈન્ટ લખ્યું છે, બાકી બોલી જતો તો તમારે લખવામાં ક્યાંક તકલીફ પડે. વાક્ય રચના સાથે જ આપી દીધું છે કે જો મિથાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક છે. કયો ઉત્સેચક? મિથાઇલ ટ્રાન્સફરેઝ, જે મિથાઇલને ડીએનએ ની અંદર એડ કરે છે. બરાબર, કે જે મિથાઇલ ગ્રુપને ડીએનએ માં એડેનિન કે સાઇટોસિન સાથે જોડાય છે. મતલબ આ જે મિથાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક જે ખરો ને એ મિથાઇલ સમૂહને ડીએનએ ની જે રચના હોય ને એમાં એડેનિન સાઇટોસિન જ્યાં આવેલા હોય ત્યાં એની સાથે એની જોડી દે છે. એટલે શું થશે? ડીએનએ નો જે ચોક્કસ સિક્વન્સ હતી એ સિક્વન્સમાં શું આવી જશે? ફેરફાર આવી જશે, જેના કારણે ટ્રાન્સક્રિપ્શન, બરાબર, ટ્રાન્સલેશન ને બધી ક્રિયાઓ શું થશે? ડિસ્ટર્બ પણ થઈ જશે. બરાબર, જેના કારણે પેલો એટલે આ બધી ઘટના એ ક્યાં કરશે? બેક્ટેરિયોફેજ વાયરસમાં કરશે. કયો? મિથાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક, જે કોની અંદર આવેલો છે? ઈ કોલાઈ બેક્ટેરિયામાં આવેલો છે. એટલે એ શું કરે કે જે આ મિથાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક બેક્ટેરિયોફેજ વાયરસનો જે ડીએનએ હોય કે નહીં, બરાબર, એની અંદર જે ક્રમ હોય કે નહીં, એની અંદર એડેનિન, સાઇટોસિન, મતલબ જે ક્રમ હોય એ ક્રમની અંદર મિથાઇલ સમૂહ એડ કરતો જશે, જેના કારણે પછી એ પ્રોપર એનું પ્રત્યાંકન કે આગળની પ્રોસેસ નહીં થઈ શકે, જેના કારણે બેક્ટેરિયોફેજ વાયરસની વૃદ્ધિ થતી નથી. ખ્યાલ આવી ગયો? તો જો એ જ આપ્યું છે કે એડેનિન કે સાઇટોસિન સાથે જોડાય છે, જેથી પ્રત્યાંગન જેવી ક્રિયાઓ અવરોધાય છે અને બેક્ટેરિયોફેજની વૃદ્ધિ ત્યાં ઈ કોલાઈ બેક્ટેરિયામાં સમાપ્ત થઈ જાય છે. એક સ્થિતિ આ હતી. બીજી સ્થિતિ શું હતી? જ્યારે બીજો ડીએનએ ને કાપે છે, ડીએનએ ને શું કરે મિત્રો? કટ કરે છે, અને પછીથી તેમાં બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવે. બીજાને શું કહેવામાં આવ્યો? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એમાંથી વધારે છે નહીં, ડીએનએ ને કટ કરે છે, જેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખબર પડી કે ત્યાંના જે બેક્ટેરિયોફેજ વાયરસ છે એના મતલબ જનીન દ્રવ્યને કટ કરી કાઢે છે, અને જ્યારે એનું જનીન દ્રવ્ય કટ થઈ જાય એટલે સીધી વસ્તુ છે, એનું જે પ્રોપર જે ચેનલ ચાલતી હોય બધી અવરોધાય છે. બરાબર, તો આપણે તો આની તો જરૂર નહોતી મિથાઇલ ટ્રાન્સફરેઝની કે જે મિથાઇલ સમૂહ ઉમેરે છે. બરાબર, આપણે તો કોની જરૂર પડી કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ડીએનએ ને કટ કરે છે. એવો તો કોણ છે? આ કાતર કોણ છે આવી? બરાબર, એટલા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ને પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું? ઉઠાવી લીધું કે ભાઈ આ એન્ઝાઇમ આપણો કામનો છે. બરાબર, જેનો પછી બાયોટેકનોલોજીમાં ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ચલો અહીંયા સુધી ક્લિયર છે? રેડી. હવે આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વિશે જો આપણે વધારે આગળ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે, ધ્યાન આપજો. એકદમ ધ્યાન આપશો તો એકદમ ટોપિક અહીંયા જ ક્લિયર કટ થઈ જવાનો છે. આગળ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HindIII, બરાબર, જેનું કાર્ય ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. મતલબ એનું કાર્ય એવું હતું, સૌપ્રથમ જે શોધાયો એ HindIII હતો કે જે ડીએનએ ની ચોક્કસ શૃંખલા ઉપર જઈને શું કરે છે? એક ચોક્કસ ક્રમ ઉપર આધાર રાખે છે. બરાબર, અને ત્યાં જઈને એ શું કરતો? કટ કરતો હોય છે, કારણ કે કાપવાનું કામ કરવાનું છે ને, જૈવિક કાતરો છે આ બધી. તે 5 વર્ષ પછી અલગ કરાય અને ઓળખવામાં આવે. મતલબ શોધ તો પહેલા જ થઈ ગઈ હતી, પણ એનું અલગીકરણ 5 વર્ષ પછી થયું હતું. બરાબર, એવી એક માહિતી આપણને આપેલી છે. બરાબર, હવે એ તો ખાલી એક જાણકારી પૂરતી જ માહિતી છે, મેઇન વસ્તુ અહીંયા છે, ધ્યાન આપજો. એવું જોવા મળ્યું છે કે HindIII હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, જ્યાં 6 બેઝ, મિત્રો કેટલા? 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે, અને આ ચોક્કસ બેઝ ક્રમ HindIII ના ઓળખ ક્રમ તરીકે જાણીતો છે. ચોક્કસ એક ક્રમ હોય છે અને એ HindIII ના ઓળખ ક્રમ તરીકે જાણીતો છે. હવે તમને એમ થશે કે સર આમાં શું કહેવા માંગે છે, એટલું ક્લિયર નહીં થયું. હવે HindIII ની તો ચર્ચા બહુ નથી, પણ EcoR1 છે, સમજી લો ખાલી. આ બી એક એન્ઝાઇમ છે, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ, એની ચર્ચા બાકી છે. પરંતુ હું તમને આ 6 બેઝ અને એ બધાની એક ક્લિયર કટ કરી આપું કે ભાઈ અહીંયા સમજી લો, આ આપણો વાહક ડીએનએ છે અને આ આપણો વિદેશી ડીએનએ છે. સમજી લો શું છે મિત્રો? તો કે આ વિદેશી ડીએનએ છે. રેડી, આ વાહક ડીએનએ છે. તો આપણું જે જેમ કે EcoR1 છે, સમજી લો
તો આ એની શૃંખલાઓ છે. તમે જો કેટલી બેઝ પેર છે, ગ્વાનિન સાઇટોસિન, એડેનિન થાઇમિન, એડેનિન થાઇમિન, થાઇમિન એડેનિન, થાઇમિન એડેનિન, સાઇટોસિન ગ્વાનિન. કેટલી બેઝ પેર? 1 2 3 4 5 6. તો મોટા ભાગે રિસ્ટ્રિક્શન જે એન્ઝાઇમ જે ખરા, ઉત્સેચકો જે ખરા, એ 6 બેઝ પેરને જ એ ચોક્કસ ઓળખતા હોય છે. રેડી? અને એ ચોક્કસ જગ્યાએથી શું કરતા હોય? કટ કરતા હોય છે. બરાબર? હવે સમજી લો આ બેઝ પેર ઇકો R1 ની છે. કોની છે મિત્રો? ઇકો R1 ની છે. આના માટેની છે ઇકો R1. બરાબર? તો આ ઇકો R1 ક્યાં જઈને કટ કરે? જો આ એક તો બેઝ આવી રીતે ફરતો ફરતો આવશે, આમ ઓળખતો ઓળખતો ક્યાં છે, મારો ક્રમ ક્યાં છે, મારો ક્રમ ક્યાં છે. ઓકે, આની ઓળખ જગ્યા આવી ગઈ કટ કરવા માટેની. રેડી? એટલે એ કોની વચ્ચે કટ કરે છે? તો કે એક ગ્વાનિન અને એડેનિન વચ્ચે, ગ્વાનિન અને એડેનિન વચ્ચે જ કટ કરતો હોય છે. એટલે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને અહીંયાથી એક કટ, આમ કરતો કરતો અહીંયાથી એક કટ. એટલે આ રીતે બે શૃંખલા એકબીજાથી શું થાય? છૂટી પડતી હોય છે. બરાબર? આની ચર્ચા હજુ બાકી છે, ઇકો R1 માં છે, પરંતુ તમને સમજાવું છું કે 6 બેઝ પેર કેવી રીતે. તો કે આખો ડીએનએ હોય કે નહીં મિત્રો, આવી રીતે કુંતલમાં અહીંયા બધે બેઝ પેર આવેલી છે. તમને તો ખબર છે ડીએનએ ની અંદર બેઝ પેર આવેલી હોય, સામ સામે ગોઠવાયેલા હોય. ગ્વાનિન અને સાઇટોસિન 3 નિર્બળ હાઇડ્રોજન બંધ, એડેનિન અને થાઇમિન 2 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે ગોઠવાયેલા હોય. બરાબર કે નહીં મિત્રો? તો એ ક્રમને ઓળખે છે અને આવી 6 બેઝ પેર દરેક માટે ફિક્સ છે મિત્રો. દરેક એન્ઝાઇમ માટે ફિક્સ હોય. બરાબર? અને એ પછી ત્યાં જઈને શું કરતો હોય? કટ કરતો હોય છે. રેડી? એટલે અહીંયા જે વાક્ય આપ્યું છે ને હિન્દ 2 માટેનું, એના માટે હું આ ચાર્ટ ઉપર તમને લઈ ગયો. જુઓ, એવું જોવા મળ્યું છે કે હિન્દ 2 હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. ઓકે, જ્યાં 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે, 6 બેઝ પેરનો એક ચોક્કસ શું હોય? ક્રમ હોય છે. એ ત્યાં જઈને જ કટ કરતો જોવા મળે છે. રેડી? આ ચોક્કસ બેઝ ક્રમ હિન્દ 2 ના ઓળખ ક્રમ તરીકે જાણીતો છે. બરાબર? એ જ રીતે આપણે જે ક્રમ જોઈએ કોનો છે? ઇકો R1 નો ઓળખ ક્રમ છે. ચલો, ક્લિયર? એટલે દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એના ડીએનએ ની અંદર, એટલે કોઈ પણ સજીવના ડીએનએ ની અંદર ચોક્કસ એની ઓળખ ક્રમ હોય છે. ત્યાં જઈને એ કાતર ચાલતી હોય છે, મતલબ એ કટ કરતી હોય છે. ગમે તેમ નહીં, જે આપણી જીભ કામ કરતી હોય છે. બરાબર? ગમે એમ કટ કરી કાઢે. બરાબર? તો એવું એનું કામ નથી. એક ચોક્કસ ઓળખ જગ્યા દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે હોય છે, પેલું તાળા કુંચી જેવું. રેડી? આગળ પછી જુઓ મિત્રો, હારમાળ લાગી ગઈ. હિન્દ 2 સિવાય આજે 900 થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે. 900 થી પણ વધારે શોધાતા જ ગયા. આપણને તો આમાં એકવાર કોઈ વસ્તુ મળી જાય એટલે આપણે ક્યાં ચેન પડે છે, ચાલુ જ પડી જઈએ છે. આ શોધે જ રાખો, શોધે જ રાખો. જે બેક્ટેરિયાની 230 થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવી છે. 230 થી વધારે જાતમાંથી મિત્રો, યાદ છે ને આપણે વર્ગીકરણ કરતા, કોઈ કુળ, કુળની અંદર પ્રજાતિ, પ્રજાતિની અંદર જાતિ, જાતિની અંદર જાત. બરાબર કે નહીં? તો 900 થી પણ વધારે આપણી પાસે આજે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, જેમાં આપણે ક્યાંથી પ્રાપ્ત કર્યા છે? 230 થી વધારે બેક્ટેરિયાઓની જાતમાંથી આપણે આ બધા પ્રાપ્ત કર્યા છે. રેડી? જેમાંથી પ્રત્યેક અલગ અલગ ઓળખ ક્રમને ઓળખે છે. સીધી વસ્તુ છે, દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ચોક્કસ એના જ ઓળખ ક્રમ ઉપર જઈને શું કરતો હોય? કટિંગ કરવાનું કામ કરતો હોય છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? કેટલા શોધાઈ ગયા છે? 900 થી પણ વધારે. કેટલા બેક્ટેરિયાની જાતમાંથી શોધ્યા છે? 230 થી પણ વધારે બેક્ટેરિયાની જાતમાંથી એમનું સંશોધન થયું છે. હવે વિચારો, 900 થી પણ વધારે હોય, બરાબર, તો એમની ઓળખ વિધિ એટલે કે એનું નામકરણ કરવું જરૂરી છે. આપણે ક્લાસરૂમની અંદર 50 વિદ્યાર્થી બેઠા હોય, જો કોઈનું નામ ન હોય, બરાબર, તો એની પ્રેઝન્ટેશન કેવી રીતે લેવી, ટીચરો એમને કેવી રીતે ઓળખે, મતલબ કેવી રીતે એને ઉચ્ચારણ કરવું, એક પ્રશ્નાર્થ બની જાય છે. તો જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ શોધાયા હોય તો એનું નામકરણ કરવું જરૂરી છે. બરાબર? તો એ નામકરણ વાળો ટોપિક છે. અહીંયા સરસ મજાનો ટોપિક છે અને અહીંયા 100% તમને ક્લિયર થઈ જશે. બરાબર? બુકની અંદર અલગથી હેડિંગ નથી આપી, પણ આપણે અલગ કર્યું છે કે જેથી 2 માર્ક્સમાં તમને પૂછાય અને પૂછાતું હોય છે એટલા માટે તમે એને પ્રોપર સમજી શકો. તો જુઓ શું કહે છે? ઉત્સેચકના નામકરણમાં પરંપરા અનુસાર
નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી, નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી, જ્યારે બીજા બે અક્ષરો આદિકોષ કેન્દ્રિત કોષની જાતિમાંથી લેવામાં આવે છે. એટલે પ્રથમ અક્ષર પ્રજાતિ, સેકન્ડ અક્ષર એટલે કે સેકન્ડ બે અક્ષર કયા તો કે એની જાતિમાંથી લેવામાં આવે છે. ઓકે, કે જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા. બરાબર. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે ઇકો R1. ઇકો R1 તો જો પહેલો ઈ જે ખરો મિત્રો, સમજો મિત્રો, ઈ તો એ કોનો છે? ઇસ્વેરેસિયાનો, પ્રજાતિ ઇસ્વેરેસિયા. બરાબર. CO મિત્રો તો કે કોલાઈનો CO. ચલો ક્લિયર. એટલે આપણે જે ઇકો કહીએ છીએ ને, એક્ચ્યુઅલી ઇસ્વેરેસિયાનો ઈ અને કોલાઈનો CO એટલે ઇસ્વેરેસિયા કોલાઈ. ચલો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ દરેકને, ખ્યાલ આવી ગયો. ઓકે, તો ઇસ્વેરેસિયા કોલાઈ ઉપરથી ઇકો આવી ગયો. હવે ક્યાંથી આ પ્રાપ્ત કર્યું છે તો કે આ જાત છે RY13. શું છે મિત્રો? RY13 એ જાત છે. એટલે કે ઇસ્વેરેસિયા કોલાઈ આ પ્રજાતિ, જાતિ અને એની જાત. બરાબર. તો હવે જુઓ મિત્રો એને કેવી રીતે નામકરણ કર્યું છે કે તેમાં ઇકો R1 માં અક્ષર R એ જાતના નામ પરથી લેવામાં આવે છે. આ જાતના નામ પરથી અક્ષર R આવે. એટલે ઈ જો ઈ ઇસ્વેરેસિયા કોલાઈનો CO રેડી, જેની જાતિ છે. ઓકે, જાતની અંદર અરે જાતિની અંદર જાત આવે RY13, તો R જાતમાંથી લેવામાં આવી ગયો R, એટલે ઇકો R આવી ગયો. હવે 1 મિત્રો રોમન અંક છે. હવે શું કહે છે? જાતના નામ પરથી લેવામાં આવ્યો છે અને નામ પછીનો રોમન અંક બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો હતો તે દર્શાવવામાં આવે છે. ફરીથી એકવાર શું કહે છે જુઓ કે ભાઈ ઇકો R એટલું ક્લિયર થઈ ગયું. હવે રોમન અંકની વાત આવે છે. પહેલો શબ્દ પ્રજાતિ, બીજા બે શબ્દ જાતિ, ત્રીજો શબ્દ જાત. બરાબર ને? અને હવે જે રોમન અંક છે તો કે રોમન અંક માટે તો કે રોમન અંક એક બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે. મતલબ આ ઇસ્વેરેસિયા કોલાઈ RY13 માંથી પહેલો જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ શોધાયો છે એ સમજી લો ઇકો R1 છે. પહેલો એ શોધાયો એટલે આપણે એને શું કહી દીધું તો કે ઇકો R1 કહી દીધું. હવે એની એ જ બેક્ટેરિયાની જાતમાંથી બીજો એન્ઝાઇમ શોધાયો તો હવે એનું નામ શું પડશે તો કે ઇકો R2 થઈ જશે. ખ્યાલ આવ્યો? એના પછી ફરી પાછો કોઈ ત્રીજો શોધાયો તો કે ઇકો R3 થઈ જશે. ખબર પડે? ખ્યાલ આવી ગયો? એટલે કયા ક્રમમાં એન્ઝાઇમ શોધાયો છે એના આધારે એમને 1 2 3 રોમન અંકથી દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ છે મિત્રો આપણો ઉત્સેચકનું નામકરણ. ખ્યાલ આવી ગયો કે નહીં? રોમન અંક ક્લિયર છે ને? કયા ક્રમમાં એન્ઝાઇમ શોધાય છે? જે પહેલો શોધાય એને 1 આપી દો રોમન અંક, બીજો શોધાય એને 2 આપો, એવી રીતે. ચલો ક્લિયર? તો આ રીતે ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. રેડી ને? ઓકે, ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે ખરા એમને વર્ગીકૃત કરવાની વાત આવે છે. બરાબર. તો પહેલા કે ભાઈ આ જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે બધાને કેવી રીતે કોઈ એક જ વર્ગની અંદર, એટલે આપણે એમને શું કહીએ? ન્યુક્લિયેજીસ. સો મિત્રો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયેજીસ કહેવાતા ઉત્સેચકના મોટા વર્ગમાં એમનો સમાવેશ કરી દીધો. બરાબર. કે ભાઈ બધા જ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ તો એમને શું તરીકે ઓળખાવી દીધા? ન્યુક્લિયેજીસ. બરાબર. હવે એ ન્યુક્લિયેજીસ પાછા બે ગ્રુપમાં વહેંચાઈ ગયા. એક એક્ઝોન્યુક્લિયેજીસ અને બીજા છે એન્ડોન્યુક્લિયેઝ. મિત્રો એક્ઝો અને એન્ડો શબ્દ ઉપરથી તમને થોડો ઘણો ખ્યાલ આવી જતો હોય કે ભાઈ એક્ઝોનો મતલબ આપણે એવું સમજી લઈએ કે ભાઈ આ એક શૃંખલા છે ડીએનએ ની 5 2 3 3 2 5. તો એક્ઝોન્યુક્લિયસ જે ઉત્સેચકો ખરા મિત્રો એ ડીએનએ માંથી ન્યુક્લિયોટાઇડને તોડે છે, કાપવાનું કામ કરે છે, પણ ક્યાંથી તો કે છેડા પરથી. એટલે બંને છેડા પરથી, આગળના અને પાછળના બંને છેડા ઉપરથી જ્યારે ડીએનએ ને કટ કરવાની વાત આવે ત્યારે કોણ કામમાં આવે? એક્ઝોન્યુક્લિયસ આવે છે. બરાબર. અને જ્યારે ડીએનએ ને વચ્ચેના કોઈ પણ સ્થાનેથી કટ કરવાની વાત આવે, કોઈ પણ સ્થાનેથી, તો ત્યાં કામ કોણ આવે? એન્ડોન્યુક્લિયસ આવે છે. બરાબર. એટલે છેડા ઉપરથી કટ કરવું હોય તો એક્ઝોન્યુક્લિયસ અને વચ્ચેના કોઈ પોર્શનમાંથી કટ કરવું હોય તો એન્ડોન્યુક્લિયસ. પરંતુ મોટા ભાગે
ઉપયોગ કોનો થવાનો છે? એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ થતો જોવા મળે છે. ચલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? ઓકે, હવે આગળ શું કહે છે મિત્રો જુઓ, એક્ઝોન્યુક્લિયસ ડીએનએ ના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે છે, જ્યારે એન્ડોન્યુક્લિયસ ડીએનએ ને અંદરના ચોક્કસ સ્થાને કાપ મૂકવા માટે એ સક્ષમ છે. રાઈટ? એનસીઆરટી નું વાક્ય રચના. હવે શું કહે છે જુઓ મિત્રો, પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએ ની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. મતલબ કે ડીએનએ ની શૃંખલાનું નિરીક્ષણ કરે છે પછી એ કાર્ય કરે છે, જ્યારે તે પોતાની વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાની શર્કરાના ફોસ્ફેટ આધાર સ્તંભ, શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભ યાદ આવે છે મિત્રો? પેન્ટોઝ ફોસ્ફેટ, અંદરની તરફ નાઇટ્રોજન બેઝિસ છે. પેન્ટોઝ ફોસ્ફેટ એક આધાર સ્તંભ તો એ જ રચે છે ને, તો ત્યાંથી તો કટ કરવાની છે. રેડી? તો શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી શું કરે? એક કાપ મુક્ત હોય છે. હવે આને આપણે સમજીએ આ શું કહે છે. જુઓ, સમજી લો કે આ આપણો ડીએનએ તંતુ છે, બરાબર? હવે ઇકો R1 ને કટ કરવું છે તો ઇકો R1 પહેલા ફરશે, જોડાઈ નહીં જાય, એ ફરતો જશે કે એની શૃંખલા ક્યાં આવેલી છે, એનો જે ઓળખ ક્રમ કે જ્યાંથી એને કટ કરવાનું છે એ પહેલા તો એ શોધતો ફરશે કે મારો ક્રમ ક્યાં છે, અને પછી એનો ક્રમ મળી જશે એટલે ત્યાં સ્થાયી થઈ જશે અને ત્યાં ચોક્કસ સ્થાનેથી એ શું કરે? એનું કટ કરતો હોય છે, બરાબર? તો એ ઓળખ શૃંખલા ઉપરથી કટ કરે છે અને બંને મિત્રો, હા, બંને શૃંખલાને એ જ કટ કરશે. મતલબ સમજી લો કે આ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. હવે ઇકો R1 આ 6 બેઝ ક્રમને જોડ બેઝ ક્રમને ઓળખે છે. કયો? તો કે ગ્વાનિન, સાઇટોસિન, એડેનિન, થાઇમિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, એડેનિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન. હવે આ ઇકો R1 ગ્વાનિન અને એડેનિન વચ્ચે કટ મૂકે એટલે એક કટ એ અહીંયા મૂકશે તો બીજી કટ એ અહીંયા મૂકશે, ગ્વાનિન અને એડેનિન વચ્ચે, અને એના આધારે આ રીતે ચીપકું છેડો બને. અહીંથી આટલો ભાગ પોર્શન દૂર થઈ ગયો, જુઓ, અને આ અહીંયાથી આટલો પોર્શન ખબર પડી? એટલે આ રીતે ચીપકું જુઓ, એડેનિન, થાઇમિન અને સાઇટોસિન, અને આ બાજુ ટૂંકો ભાગ ગ્વાનિનનો, અને આ ભાગ પોર્શન છૂટો પડી. તો આ રીતે ચીપકું છેડાને ચોક્કસ સ્થાનેથી જ એ કટ કરતા હોય છે. એટલે પહેલા તો ફરશે કે એની ડીએનએ તંતુમાં એની ઓળખ શૃંખલા ક્યાં આવેલી છે, પછી એ ત્યાં જોડાશે અને પછી મિત્રો આપણે જાણીએ છીએ કે આ જે સ્તંભ છે, સ્તંભ કોનો બનેલો છે? પેન્ટોઝ ફોસ્ફેટ યાદ છે ને? એટલે પેન્ટોઝ શર્કરા છે, તો શર્કરા ફોસ્ફેટ. તો એની અંદર જ્યાં અંદરના ભાગે નાઇટ્રોજન બેઝિસ એડેનિન અને થાઇમિન જ્યાં છે ત્યાં જે કટ કરે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? ઓકે, તો એવા વિશિષ્ટ કેન્દ્રોને ઓળખી અને એ આધાર સ્તંભ શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભને ચોક્કસ સ્થાનેથી કટ કરે છે. હવે જો પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએ માં એક વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાને ઓળખે છે, બરાબર? કે દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે એક ચોક્કસ પેલિન્ડ્રોમિક શૃંખલા આવેલી હોય છે અને એને ઓળખે અને ત્યાં કટ કરે. હવે તમારા મનમાં પાછો પ્રશ્ન થાય, સર આ પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું? બરાબર? તો પેલિન્ડ્રોમિક શૃંખલા મિત્રો એને કહેવાય, સમજો, બુકની વાક્ય રચના ઉપર બી જવું છે પણ પહેલા સમજી લો કે આ પેલિન્ડ્રોમિક શૃંખલાઓ છે. તમે જુઓ મિત્રો, હું કઈનો યાદ ચર્ચા કરું છું એ જ વસ્તુ છે. GAATTC, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન. અચ્છા, હું એને અહીંથી વાંચું છું તો જો ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન. મતલબ અહીંયાથી જે ક્રમ ગયો એ જ ક્રમ આ બાજુથી એ જ ક્રમ છે. મતલબ એકદમ સરખો વંચાય છે. અહીંયા જોડો તો 5 2 3 તરફ જઈએ એક શૃંખલામાં, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન છે. તો એ સામે ઊંધો ક્રમ 5 2 3 ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન. હવે અહીંયા 3 to 5 વાંચો તો સાઇટોસિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન. તો આ બાજુનો 3 to 5 વાંચો તો સાઇટોસિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન. મતલબ બંને શૃંખલા બંને બાજુથી એક સરખી વંચાય છે. તો આવી બંને છેડા ઉપરથી એક સરખી વંચાતી શૃંખલાને જ મિત્રો પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. રેડી? અને વિથ પેલિન્ડ્રોમિક શૃંખલા દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે હોય છે અને ત્યાં જ જઈને કટ કરતો હોય છે મિત્રો, બરાબર? હવે બુકની ભાષામાં સરળમાં ક્યાંક આપણું થોડું ગ્વાનિન, સાઇટોસિન ક્યાંક કન્ફ્યુઝન લાગ્યું હોય તો વધારે સરળ જુઓ શું છે
પેલિન્ડ્રોમ તે શબ્દોનો સમૂહ છે જેને આગળ અને પાછળ બંને બાજુએ વાંચતા સરખો વાંચી શકાય છે, જેમ કે મલયાલમ, મલયાલમ. તો જુઓ મલયાલમ, મલયાલમ. બરાબર. મારી એક જૂની સોસાયટીનું નામ હતું નવજીવન, નવજીવન, નવજીવન. મતલબ તમે બંને સાઈડથી કેવું એક સરખું વાંચી શકો છો. ખ્યાલ આવે છે કે નહીં? તો એ રીતે આવી શૃંખલાને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. મેં એ તો તમને કીધું. જુઓ અહીંયા તમે જુઓ ગ્વાનિન, એડેનિન, એડિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. ચલો આ અહીંથી 3 થી વાંચું છે તો સાઇટોસિન, થાઇમિન, થાઇમિન, એડેનિન, એડેનિન, ગ્વાનિન. 3 થી સાઇટોસિન, થાઇમિન, થાઇમિન, એડેનિન, એડેનિન, ગ્વાનિન. એટલે બંને બાજુથી આ શૃંખલા કેવી એક સરખી વંચાતી જોવા મળે છે. તો આવી શૃંખલાને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જો એ જ વસ્તુ અહીંયા ડીએનએ માં પેલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે કે જે ડીએનએ ની એક શૃંખલા બાજુથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. મતલબ કે તમે આગળથી અને પાછળથી બંને બાજુથી એક સરખા એને વાંચી શકો છો. ઉદાહરણ તરીકે આપેલ ક્રમને 5 to 3 ની દિશામાં વાંચવાથી બંને શૃંખલા એક સરખી વાંચી શકાય છે. બંને શૃંખલા મિત્રો 5 to 3 ની દિશામાં તમે જાઓ, બંને શૃંખલા જુઓ. આ શૃંખલાને તમે 5 to 3 વાંચો છો તો ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. અને સામેની શૃંખલાને 5 to 3 વાંચો છો તો બી ગ્વાનિન, એડેનિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન. એના કરતા ઉલટું 3 to 5 વાંચો છો તો સાઇટોસિન, થાઇમિન, થાઇમિન, એડેનિન, એડેનિન, ગ્વાનિન. 3 to 5 સાઇટોસિન, થાઇમિન, થાઇમિન, એડેનિન, એડેનિન, ગ્વાનિન. ચલો ક્લિયર? બોલતા બોલતા થાકી ગયા ને? તો તમારે ભણવાનું છે. તો સિક્સ સરખી વંચાય. જો તમે 3 to 5 વાંચો તો પણ તમને એક ટાઈપની રચના થતી જોવા મળે છે. તો આવી શૃંખલાને મિત્રો પેલિન્ડ્રોમિક શૃંખલા કહે છે. અને આપણો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એ 100% એ પેલિન્ડ્રોમિક શૃંખલાને પરફેક્ટ રીતે શું કરતો હોય? કટ કરતો હોય છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આગળ વાત કરીએ મિત્રો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાનિક કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચે શું કરે? કાપે છે. બંને બાજુ આ બાજુ ગ્વાનિન કેન્દ્રથી સહેજ દૂર જ થયું ને, સેન્ટર પકડીએ એથી સહેજ દૂર. એક બાજુ ગ્વાનિન અને એડેનિન વચ્ચે ફોટોગ્રાફ છે મિત્રો આપણી પાસે, ચાર્ટ રેડી છે. તમે જો આ સેન્ટરને વિચારી લઈએ તો કેન્દ્રથી સહેજ દૂર તો અહીંયા ગ્વાનિન અને એડેનિન વચ્ચે એક શૃંખલામાં કટ કરે તો બીજી સામેની શૃંખલામાં ગ્વાનિન અને એડેનિન સામે જ કટ કરે છે. રેડી ને? જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ભાગ છૂટો પડી જાય છે, છૂટી જાય છે. આવા ટૂંકા એક શૃંખલામાં લટકતા નાના ભાગને મિત્રો ચીપકુ છેડા કહે છે. રેડી? અને આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. બરાબર? પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. અને છેડાઓનો આવો ચિપકાપણું ઉત્સેચક કયો? ડીએનએ લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. ડીએનએ લાઇગેઝના કાર્યમાં શું? સહાયતા પ્રદાન કરે છે. હવે આ વસ્તુને મિત્રો આપણે સમજવી છે આ ચાર્ટ દ્વારા. જો આ આપણો વાહક ડીએનએ છે, આ આપણો વિદેશી ડીએનએ છે. બરાબર? હવે એ બંનેનું પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કરવો છે. શું કરવું છે મિત્રો? પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કરવો છે. તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એક જ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ આ બંનેનું કટિંગ કરશે કારણ કે એ જ બંનેના સરખા ચીપકુ છેડા બનાવી શકે ને, ચોક્કસ એક જ સ્થાનેથી કટ કરશે. તો સમજી લો કે આપણો ઇકો કોણ કામ કરે છે? ઇકો R1 કામ કરે છે. કોણ કામ કરે છે મિત્રો? ઇકો R1. બરાબર? હવે ઇકો R1 વાહકને પણ અહીંયાથી ગ્વાનિન એડેનિન વચ્ચે કટ અને સામેની શૃંખલા પર ગ્વાનિન અને એડેનિન વચ્ચે કટ કરી દેશે. બરાબર? એ જ વસ્તુ એ આપણો જે વિદેશી ડીએનએ છે, બરાબર, એમાં પણ ગ્વાનિન એડેનિન અને સામેની શૃંખલામાં એડેનિન ગ્વાનિન વચ્ચે કટ કરશે. જેના કારણે આ નાનો ભાગ આપણે એમ કહી શકીએ શૃંખલાનો આટલો આપણો એક નાનો ભાગ શું થતો હોય મિત્રો? ત્યાંથી છૂટો પડી જતો જોવા મળે છે. શું થાય છે મિત્રો? છૂટો પડી જતો જોવા મળે છે.
રેડી? એટલે એક કટ આપણે અહીંયા એક સમજી લઈએ મિત્રો કે આ કટ થયો એટલે આ કટ થયો એટલે આ ભાગ શું થયો? અહીંથી છૂટો પડી ગયો. બે શૃંખલા જે ડીએનએ ની હતી સામસામે. રેડી? એ જ વસ્તુ અહીંયા. એટલે હવે જો સ્થિતિ કેવી થઈ? ગ્વાનિન ગ્વાનિન સાઇટોસિન, બરાબર. હવે આ ભાગ તો કટ થઈ ગયો છે. રેડી? તો સામે થાઇમિન થાઇમિન એડેનિન એડેનિન, બરાબર. અહીંથી કટ થયેલો ભાગ છૂટો પડી ગયો. તો તમે જુઓ એક શૃંખલાનો ટૂંકો ભાગ રહી ગયો. તો મિત્રો આને ચીપકુ છેડા કહેવાય. એટલે નહીં ચીપકુ લોકો પણ હોય છે, આપણા પણ ગ્રુપમાં ક્યાંક ચીપકુ હોઈ શકે છે. તો એવા આ ચીપકુ છેડા છે, બરાબર. એવી જ પેલી વિદેશી ડીએનએ ને પણ તમે જો એ રીતે જ કટ કર્યો છે કે એને એક નાની સ્ટીકી છેડો રહી ગયો, કયો? AATT, બરાબર. બાકી તો એમ જ શૃંખલા છે. હવે આ બંને ચીપકુ છેડાને ડીએનએ લાઇગેઝની મદદથી આપણે જોડીએ છીએ. તો જો ગ્વાનિન સાઇટોસિન તો હતા જ, થાઇમિન સામે આ એડેનિન આવી ગયો, આ થાઇમિન સામે આ એડેનિન આવી જશે, આ એડેનિન સામે આ થાઇમિન, એની સામે થાઇમિન. એટલે જો આ રીતે આ જોડાઈ ગયો, બરાબર. આ તો હતું જ નોર્મલ, આ નવી તે વચ્ચે અને આપણો પુનઃસંયોજિત ડીએનએ રીકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર થઈ ગયો. અને એના માટે કામ કોણ કરે છે? પેલો ડીએનએ લાઇગેઝ કરે છે. જે કુછ છેડા જોડવામાં મજા આવે છે, બરાબર. હવે ગુઠ્ઠા છેડા હોય તો હા, અમુક ન્યુક્લિયસ ઉત્સેચકો ગુઠ્ઠા છેડાનું કટિંગ કરે, મતલબ આ રીતે કટિંગ કરે. મતલબ કે અહીંયા એડેનિન છે, અહીંયા થાઇમિન છે, અહીંયા ગ્વાનિન છે, સાઇટોસિન સાઇટોસિન ગ્વાનિન થાઇમિન એડેનિન. હવે આને જોઈન્ટ કરવો તો ડીએનએ લાઇગેઝને તકલીફ પડે, પણ જો આ ચીપકુ છેડા હોય તો, બરાબર કે નહીં મિત્રો? તમે નોર્મલી કોઈ પણ આપણે બેન્ચીસ હોય કે કોઈ પણ વસ્તુ આપણી પ્રોડક્ટ તૈયાર થતી હોય, બરાબર. તો જે મિસ્ત્રી કામ છે મિત્રો, એ લાકડું આમ નહીં જોડે, એ લાંબુ ટકશે નહીં, એને કટ કરી અને આ રીતે જોડાણ થતું હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ચીપકુ છેડા બનવા જરૂરી છે. તો એવા જ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમનો ઉપયોગ થાય કે જે ચીપકુ છેડા બનાવતા હોય. ખ્યાલ આવી ગયો? રેડી છે મિત્રો? આગળ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે, જે વિભિન્ન સ્ત્રોતો જનીન સંકુલ જીનોમ્સમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલા હોય છે. પુનઃસંયોજિત ડીએનએ મતલબ બે અલગ અલગ ડીએનએ ને શું કરવા? જોડવા. એના માટે કોનો ઉપયોગ થાય? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમનો ઉપયોગ થતો જોવા મળે છે. અને તમે વિદેશી ડીએનએ ક્યાંથી પ્રાપ્ત કરો છો? તો કે જે વિભિન્ન સ્ત્રોતો જનીન સંકુલો જીનોમ્સમાંથી આપણે આવા ડીએનએ ને પ્રાપ્ત કરીએ છીએ. એક જ રિસ્ટ્રિક્શન ન્યુક્લિયસ કે ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થતા ડીએનએ ના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા સ્ટીકી એન્ડ તૈયાર થાય છે અને તેને ડીએનએ લાઇગેઝની મદદથી એકબીજા સાથે છેડાથી છેડા એન્ડ ટુ એન્ડ જોડી શકાય છે, બરાબર ને? મતલબ તમારો વિદેશી ડીએનએ અને તમારું પ્લાઝમિડ બંનેને કટ કરવા માટે કોણ જોઈએ? એક જ પ્રકારનો, એટલે કે ઇકો R1 જ જોઈએ. જો કટ કરતો બંનેને ઇકો R1, કારણ કે બંનેના ચીપકુ છેડા ઉપર એક ઉપર થાઇમિન થાઇમિન એડેનિન એડેનિન છે, તો બીજા ઉપર એડેનિન એડેનિન થાઇમિન થાઇમિન આવવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? હવે એ ઇકો R1 હશે તો જ આ પ્રકારના બનશે ક્રમ. જો બીજો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ કરશે, બરાબર, એકને રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઇકો R1 કટ કરે છે, એકને HindIII કટ કરે છે, તો HindIII ની ઓળખ જગ્યા બીજી છે, તો એનો સ્ટીકી એન્ડ અલગ હશે, આનો સ્ટીકી એન્ડ અલગ હશે, તો ડીએનએ લાઇગેઝ જોડી શકતો નથી. એટલે વિદેશી ડીએનએ અને વાહક બંનેને કટ કરવા વાળો એક જ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ હોય છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? બરાબર ને? ઓકે. હવે આપણે બુકની અંદર જે ચાર્ટ આપ્યો છે એ ચાર્ટને લાસ્ટમાં આપણે સમજી લઈએ. રેડી? લાસ્ટમાં મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણને ખાલી એક ચાર્ટ આપેલો છે કે ભાઈ પુનઃસંયોજિત ડીએનએ કેવી રીતે તૈયાર થાય છે. બુકનો ચાર્ટ છે, એને પ્રોપર એકવાર સમજી લઈએ. તમે જોઈ શકો છો એક બાજુ વિદેશી ડીએનએ છે, એક બાજુ વાહક ડીએનએ, એક પ્લાઝમિડ, બરાબર. આખા કોન્સેપ્ટનો એક યથાર્થ કેવું સારાંશ જે કહેવાય શું કહે છે? જો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ બંનેને ચોક્કસ સ્થાનેથી કાપે છે. કેમ? કેમ બંનેના સ્ટીકી એન્ડ ચીપકુ છેડા એક સરખા લાવવાના છે એટલા માટે. ચલો, એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો બંનેના ચીપકુ છેડા એક સરખા આવી જશે કારણ કે એક જ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કટ કરી રહ્યો છે. રેડી? સમજી લો આ આપણો વિદેશી ડીએનએ છે, એની કા શૃંખલા છૂટી પડી ગઈ, અહીંયા કટ કરી અને પ્લાઝમિડ તૈયાર કરી દીધો છે. હવે એ બંનેને લાઇગેઝ વિદેશી
લાઇગેઝ વિદેશી ડીએનએ અને પ્લાઝમિડને શું કરે? જોડે છે. એટલે આપણું બની ગયું પુનઃસંયોજિત ડીએનએ અણુ. હવે આ પુનઃસંયોજિત ડીએનએ ને અણુને મિત્રો આપણે યજમાનની અંદર દાખલ કરીએ છીએ અને આપણું ફેવરેટ યજમાન કોણ છે? ઈ કોલાય બેક્ટેરિયા છે. રેડી? ઓકે. હવે એ ઈ કોલાય બેક્ટેરિયાનું રૂપાંતરણ થઈ ગયું કારણ કે એની અંદર અલગ જ મતલબ પુનઃસંયોજિત ડીએનએ અંદર શું થઈ ગયો? દાખલ થઈ ગયો છે. બરાબર. હવે એક તો આપણે જાણીએ છીએ કે આની પાસે ઓરી છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ. એટલે પ્લાઝમિડ એની અંદર કોપીઓ થવા લાગશે. એટલે આપણો ઇચ્છિત ડીએનએ, આપણો વિદેશી ડીએનએ પણ કોપીઓ થવા લાગશે. હવે ઈ કોલાઈ એકમાંથી બે થશે તો આપણા પ્લાઝમિડ પણ જે સરખા ગયા વધારે ઓછા પ્રમાણમાં વહેંચાઈ જશે અને ત્યાં પણ એમની કોપીઓ ચાલુ રહે છે. એટલે કોષ વિભાજન થયું ઈ કોલાઈ બેક્ટેરિયાનું અને ક્લોનિંગ કોને મળી રહ્યું છે મિત્રો? આપણા યજમાનની અંદર આપણું ક્લોનિંગ થઈ રહ્યું છે આપણા ડીએનએ નું. ચલો ક્લિયર. અને છેલ્લે વાક્ય રચના આપણને કીધી છે કે તમે સંપૂર્ણ રીતે સમજી ચૂક્યા હશો કે સામાન્યતઃ જ્યાં સુધી વાહક અને સ્ત્રોત, આ વાહક અને આપણો સ્ત્રોત ડીએનએ ને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણો એક ટોપિક આખો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ બરાબર એ તમને ક્લિયર કટ થઈ ગયો હશે. ઓકે.